સૌપ્રથમ તો ગુજરાતના સ્થાપનાના 52મા વર્ષે આજે 51 વર્ષ પૂરા કરીને 52મા વર્ષમાં ત્યારે ગુજરાત રાજ્ય અનેક વિટંબણાઓ અનેક મુશ્કેલીઓને પાર પાડી અને વિકાસની એક હરણફાળ ભરી રહ્યું છે એવા પ્રસંગે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે પુસ્તક મેળાનું રાષ્ટ્રીય પુસ્તક મેળાનું પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર એમની પોતાની જે બેઝિક જવાબદારીઓ છે પાયાની સુવિધાઓ આપવાની એના માટે કોર્પોરેશન અને રાજ્ય સરકાર સતત સક્રિય રહે છે, પરંતુ એને સતત ધબકતું રાખવા અને એનો એક રંગીન ઓપ આપવા માટે કોર્પોરેશન છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત હેરિટેજ વેલ્યુઝ ડેવલપ કરવા માટે અને આ શહેરમાં આવેલી કેટલીક કલ્ચરલ પ્લેસીસને ડેવલપ કરી અને ત્યાં ટુરિઝમનું સ્પોટ બનાવવા માટે કોર્પોરેશન ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે, જેમાં આપ સૌ જાણો છો એમ સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ જે કર્યો છે લગભગ 1200-1500 કરોડના ખર્ચે થઈ રહ્યો છે। કાંકરિયા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ આપણે જોયું કે એક ટુરિઝમનું સ્પોટ બન્યું છે। આજે અમદાવાદ ગુજરાતમાં કે ભારતમાં કોઈ આવે અને અમદાવાદમાં આવે તો પહેલો પ્રશ્ન એ પૂછાય કે કાંકરિયાની વિઝિટ કરી કે નહીં। એવું કાંકરિયા રંગબેરંગી જુદા જુદા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક, એક્વેરિયમ, કિડ સિટી અને ભારતની અંદર સર્વપ્રથમ પિથળ બલૂન, આ બધી જે એન્ટરટેનમેન્ટની બાબતો છે વિકસાવવાનો મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રયત્ન કર્યો છે। સાથે સાથે આ શહેરમાં લગભગ 50 કરતા વધુ હેરિટેજ પ્લેસીસ આવેલા છે। આ તમામ હેરિટેજની જગ્યાઓમાં કેટલાક મોસ્ક છે, દરગાહ છે, કેટલીક વાવ છે, દરવાજા છે, ભદ્રનો કિલ્લો છે, આ બધી બાબતોને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI દિલ્હી સાથે કોઓર્ડિનેશનમાં રહી અને ડેવલપ કરવાનો મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂઆત કરી છે। આમ એક રંગીન ઓપ આપવાની શહેરને શરૂઆત કરી છે। આવનારા દિવસની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ અને દિલ્હી એ બંને દ્વારા યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ડિક્લેર થાય એવા પ્રયત્નો પણ કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે। હું માનું છું કે આ બધા પ્રયત્નોના પરિણામે આપણું શહેર એ જે કોર્પોરેશનની સુવિધાઓને કારણે લિવેબલ બન્યું છે થોડા સમય ઉપર જ, અને આ શહેરના વિકાસને કારણે એને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્ષેત્રે અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે, અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે। પણ આવનારા દિવસની અંદર પણ આ જે વિકાસની હરણફાળ છે એ લોકો સુધી પહોંચે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એ અમદાવાદ દ્વારા રન કરાતી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે। એ સર્વિસ દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ટુરિઝમના સ્પોટ બતાવવા માટેની એક ટુરિસ્ટ કોચ ચાલે છે। તેમ છતાં પણ જેવી રીતે શહેરનો વિકાસ થયો છે 182 ચોરસ કિલોમીટરથી એનું ક્ષેત્રફળ વધીને 466 ચોરસ કિલોમીટર થયું છે, ત્યારે ગુજરાત ટુરિઝમના કમલેશભાઈની દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં લઈને એમણે જે રીતનો પ્રસ્તાવ મૂક્યો કોર્પોરેશન પાસે કે અમદાવાદ શહેરમાં અનેક પ્રવાસીઓ વિદેશના દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે, એ લોકોને જોવા માટે જો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો કન્સેપ્ટ આપણા રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કર્યો છે કે લોકોને સારી સુવિધા મળી રહે, સારી સગવડ મળી રહે અને કોર્પોરેશન અથવા રાજ્ય સરકાર પર બોજો ન પડે અને જે લોકો આ રન કરતા હોય એમને આર્થિક રીતે ફાયદો પણ થાય। આ તમામ બાબતોને આવરી લઈ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના કન્સેપ્ટ ઉપર આજે આ ટુરિઝમની બસની શરૂઆત થઈ રહી છે। ધાર્મિક સ્થળોની પણ એક જુદો રૂટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટુરિઝમ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। આવનારા દિવસની અંદર ટૂંક જ સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ટુરિઝમ વચ્ચે MOU કરી અને કેટલાક સ્થળેથી એનું બુકિંગ થાય આ બસોનું એવા સ્પોટ પણ વિકસાવવામાં આવશે, જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની અંદર જે કંઈ ટુરિઝમના લોકો અમદાવાદના સ્પોટ જોવા આવે છે એ લોકો પણ આ બસનો મુલાકાત લઈ આ બસની અંદર સફર કરી અને આ બંનેનું જોઈન્ટ વેન્ચર થાય એવા પ્રયત્નો આવનારા દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાનું છે। ત્યારે આ શુભારંભ પ્રસંગે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને ગુજરાત ટુરિઝમે અમદાવાદ શહેરમાં પોતાનું યોગદાન આપી અને આ શહેરને લોકો વધુને વધુ જાણે, ઓળખે અને પીછાણે એવા પ્રયત્નો જે કર્યા છે એ પ્રયત્ન કરવા બદલ
માન્ય ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ અને વિપુલ મિત્ર સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ફરી એક વખત સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. વંદે માતરમ.